નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી પ્રત્યે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી અંગે એટલે કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી અંગે જગ્યામાં વધારો કરવા બાબત જે વિશેની માહિતી આ લેટર એટલે કે પરિપત્રમાં આપવામાં આવેલી છે, જેમાં 3400 જેટલી અંદાજિત જગ્યામાં વધારો થવાની જે સંભાવના છે તે વિશેના જે સ્ટેટમેન્ટ દર્શાવવામાં આવેલા છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો આ પરિપત્ર જે છે એ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા જે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા દ્વારા મોકલવામાં આવેલો છે, જે તારીખ 30/7/2024 રોજ પ્રતિ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને મોકલેલો છે, જેનો વિષય રાજ્યમાં 1 થી 12ની શાળાઓમાં શિક્ષક ભરતી કેલેન્ડર સંદર્ભે જે મુખ્ય વિષય દર્શાવવામાં આવેલો છે, જેમાં કઈ શરૂઆતમાં દર્શાવેલું છે કે શાળાઓમાં ખાલી પડેલી કાયમી શિક્ષકોની જગ્યા ભરવા સંદર્ભે જે 13,800 જેટલા શિક્ષકોની રાજ્યની 1 થી 8ની સરકારી શાળાઓને મળશે. તે ઉપરાંત જુદા શિક્ષક અને શિક્ષણ સહાયકોની કુલ 10,900 જગ્યાની ભરવાની જાહેરાતને પણ અમો આવકારીએ છીએ. અને આવા મોટા ઐતિહાસિક નિર્ણય બદલ આ નિર્ણયના ભાગીદાર તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તે ઉપરાંત શિક્ષક જાહેરાત સંદર્ભે જે સ્ટેટમેન્ટ દર્શાવેલા છે, એટલે કે 1/8/24ના રોજ ગ્રાન્ટેડ શાળાઓમાં 1200 આચાર્યો માટેની જાહેરાત આવનાર છે. આ જાહેરાતથી ગ્રાન્ટેડ શાળાના એચ-મેટ પાસ અનુભવી શિક્ષકોને રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય તરીકે પસંદ થઈ માતૃ સંસ્થા છોડી અન્ય શાળામાં જશે. આમ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1200 જેટલા શિક્ષકોની જગ્યાઓ ઊભી થશે. તે ઉપરાંત આમાં જૂના શિક્ષકની કોઈ ભરતી નથી, એટલે કે આ જૂના શિક્ષક હાલમાં કોઈ ગામ કે શહેરની ગ્રાન્ટેડ શાળામાં અનુભવી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમાં અન્ય સંસ્થામાંથી માતૃ સંસ્થામાં જતા જે 2200 જેટલા શિક્ષકો માતૃ સંસ્થા છોડી અન્ય ગ્રાન્ટેડ શાળામાં જતા જે અન્ય 3400 જેટલી જગ્યાઓ ખાલી પડે તેમ હકીકત છે તેવું દર્શાવવામાં આવેલું છે. તે ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકના 4000 પ્લસ માધ્યમિકના 3500 કુલ 7,500ની ભરતી સામે 1200 આચાર્ય અને 2200 જૂના શિક્ષક, આમ કુલ 3400 જગ્યાઓને બાદ કરીએ તો 4100 શિક્ષકોની ભરતી થાય, તો તેની સામે 3400 શિક્ષકોની ઘટ ઊભી થાય તેમ છે. એટલે કે આ જગ્યાઓ વધવાની શક્યતાઓ રહેલી છે. તો આ વિશેની જે સંપૂર્ણ માહિતી ડિટેલમાં આપેલી છે, જે આ પરિપત્ર આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.